હું શ્રી રામકૃષ્ણ પ્રાથમિક શાળાના પ્રશ્નોત્તરમાં અભ્યાસ ભણું છું. મારું ધોરણ 7 છે. મારું નામ મકવાણા માનસી છે. અમારા કૃષ્ણ ટીચરે અમને આપણા ગુજરાત રાજ્યના 34 જિલ્લાઓ વિશે શીખવ્યું છે અને જે આપણને સરળતાથી યાદ રહી શકે તેના માટે આપણે સૂત્ર બનાવીને શીખવ્યું છે, જે હું આજે તમારી સમક્ષ રજૂ કરી શકે તમને યાદ રહે તેવી રીતે સમજાવીશ. પહેલું આપણું સૂત્ર આવે છે AB4. AB4 A અને B ઉપરથી આપણે ચાર જિલ્લાઓના નામ શીખીશું. પછી આવે છે SNPD. SNPD ઉપરથી આપણે આ ચાર અક્ષરો ઉપરથી આપણે ત્રણ જિલ્લાઓના નામ શીખીશું. પછી આવશે JNB GK T. આ 6 અક્ષરો પરથી આપણે બે નામ જિલ્લાઓના શીખીશું. પછી આવે છે CR. તેના પરથી આપણે એક જિલ્લાના નામ શીખીશું. CR1. હવે A ઉપરથી 4 જિલ્લાઓના નામ આવે છે. A એટલે અમદાવાદ, અમરેલી, આણંદ, અને અરવલ્લી. પછી આવે છે B ઉપરથી 4 જિલ્લાઓ. બોટાદ, ભાવનગર, ભરૂચ, અને બનાસકાંઠા. આ હતા AB4 ઉપરથી 4 જિલ્લાઓના નામ. હવે આવશે SNPD3 એટલે કે 4 અક્ષરો ઉપરથી આપણે 3 જિલ્લાઓના નામ શીખીશું. S ઉપરથી સાબરકાંઠા, સુરેન્દ્રનગર, અને સુરત. હવે આવશે M ઉપરથી મહેસાણા, મોરબી, અને મહીસાગર. હવે આવશે P ઉપરથી 3 જિલ્લાઓના નામ. પાટણ, પોરબંદર, અને પંચમહાલ.
દ્વારકા, ડાંગ અને દાહોદ. હવે આવશે JNV GK T2 એટલે કે આપણે 6 અક્ષરો ઉપરથી બે જિલ્લાઓના નામ શીખીશું. જે એટલે જૂનાગઢ, અને જામનગર. હવે આવશે N ઉપરથી નર્મદા અને નવસારી. હવે આવશે V ઉપરથી વલસાડ અને વડોદરા. હવે આવશે G ઉપર થરાદ. હવે આવશે CR ઉપરથી બે જિલ્લાઓના નામ આપવાના. C ઉપરથી એક અને R ઉપરથી એક એટલે ટોટલ બે જિલ્લાઓના નામ આવશે. C ઉપરથી છોટાઉદેપુર, અને R ઉપરથી રાજકોટ. તો આ હતા આપણા ગુજરાત રાજ્યના 34 જિલ્લાઓના નામ. આને આપણે સરળતાથી પણ આપણે યાદ રાખી શકીએ છીએ.